રાજ્યમાં સરકારી શાળાઓની હાલત અને તેના શિક્ષણને લઈ અનેક વખત સવાલ ઉઠ્યા છે। કાં તો સ્કૂલના કેમ્પસ સારું ન હોય, કાં તો શિક્ષકોની ઘટ હોય, અને એટલે જ વાલીઓ ખાનગી શાળાની મસમોટી ફી ભરી બાળકોને ભણાવતા હોય છે। પરંતુ સુરતમાં આનાથી ઉલટી સ્થિતિ છે। એક એવી સરકારી શાળા છે જેમાં એડમિશન લેવા વાલીઓ સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેશે। આ દ્રશ્યો સૌથી પહેલા જુઓ। વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે। પરંતુ સુરતની સ્થિતિ જોઈને તમને આશ્ચર્ય થઈ જશે, કારણ કે સરકારી સ્કૂલમાં એડમિશન માટે આટલો ધસારો। આપને કહી દઈએ કે મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં પ્રવેશ માટે વાલીઓ વહેલી સવારથી જ અહીં લાઇનમાં ઊભા છે। 500ની ક્ષમતા સામે 5000થી વધુ વિદ્યાર્થીઓ એડમિશનની રાહમાં છે। અહીં કોઈ પણ ફી વગર વિદ્યાર્થીઓને ખૂબ સારું શિક્ષણ મળતું હોવાના વાલીઓ દાવા કરે છે, અને સાથે જ સુરતમાં રત્ન કલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બની છે। પ્રાઇવેટ સ્કૂલો કરતાં સારું શિક્ષણ અને ફીમાં પણ ફાયદો થતાં રત્ન કલાકારો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી, જી હા, પ્રાઇવેટમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલોમાં એડમિશન કરાવવા લાઇનમાં બેઠા છે। તેના જ આ દ્રશ્યો છે। અત્યારે ડાયમંડમાં આર્થિક મંદીને કારણે અમને પ્રાઇવેટ શાળાની સ્કૂલ પોસાતી નથી, બરાબર। એટલે અમે સરકારી શાળામાં છોકરાઓને એડમિશન મેળવવા આવ્યા છીએ, બરાબર। અત્યારે અહીંયા સારું છે, સરકારી શાળામાં અભ્યાસ સારો છે, છોકરાઓને શૈક્ષણિક રીતે અભ્યાસ સારો મળે છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ। સવારે 5 વાગ્યાના લાઇનમાં ઊભા છીએ। બહુ સારું એવું નામ છે સ્કૂલનું, મોટા વરાછામાં ઉત્તરાયણ તરીકે છે, અને બહુ સારું છે। એના માટે સવારમાં 5-6 વાગ્યાથી લાઇનમાં લોકો ઊભેલા છે। પ્રાઇવેટ સ્કૂલ મૂકી અને સરકારી સ્કૂલ કેમ પસંદ? કેમ કે આમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી, અને માણસોને જેમ અત્યારે આ સમય પ્રમાણે બહુ સમય ખરાબ હાલે છે, ધંધામાં બધાને ડીમ છે, એના માટેનો બહુ બેસ્ટમાં બેસ્ટ આ સારી સ્કૂલ છે। આ 6:30 વાગ્યાની અહીંયા ઊભી છું એડમિશન લેવા માટે મારી છોકરીનું। કઈ સ્કૂલમાં એડમિશન લેવું છે? ગજેરામાં હતા, હવે અહીંયા એડમિશન લેવું છે। કેમ આ સરકારી સ્કૂલમાં એડમિશન? સરકારી સ્કૂલ સારી છે, અહીંયા ભણતર સારું છે, એ માટે। તો આપને જણાવી દઈએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 300થી વધારે સ્કૂલ છે, અને હાલ ત્યાં પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર આપે તેવી તમામ સુવિધાઓ છે। નિઃશુલ્ક પુસ્તક, ગણવેશ, બૂટ સહિતની સુવિધાઓ મળે છે। અનેક સ્કૂલોમાં મસમોટી ફી લે છે, પરંતુ આધુનિક સુવિધાઓ નથી મળતી। અત્યારે સરકારી સ્કૂલોમાં તમામ સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર લેબની પણ સુવિધાઓ છે। હાલમાં ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ડિજિટલ અને વૈજ્ઞાનિક ભણતર સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પણ ધ્યાનમાં રાખી કોર્સને અહીં શરૂ કરવામાં આવ્યા છે। તો મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં શાળા નંબર 334, શાળા નંબર 346 અને 355 કાર્યરત છે। અહીં કોઈ પણ પ્રકારની ફી વસૂલ્યા વગર વિદ્યાર્થીઓને એવું શિક્ષણ અપાય છે કે જે ખાનગી શાળાઓને પણ ટક્કર મારે છે। એ જ કારણ છે કે દર વર્ષે વાલીઓ તેમના બાળકોને આ શાળામાં એડમિશન મળે તે માટે કતારો લગાવતા હોય છે। આટલા વધારે ફોર્મ આવવાનું કારણ એ છે કે વાલીઓનો આ શાળા પરનો અતૂટ વિશ્વાસ છે। આ શાળાઓમાં વાલીઓ ખૂબ સારી રીતે જોડાયેલા છે। ઉપરાંત બાળકોમાં અમે શિક્ષણની સાથે સાથે એમનામાં જે સ્કિલ રહેલી છે એ બહાર આવે એવી પ્રયત્ન કરીએ છીએ, અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સહયોગથી સંસ્કારલક્ષી પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે। વિવિધ પ્રકલ્પો અહીં છે, સુદામા સાયકલ યોજના હોય, માતૃવાત્સલ્ય યોજના હોય, એવી યોજનાઓની મદદથી બાળકોમાં ખૂબ સારા ગુણ છે એ વિકસે છે। અને એટલે અત્યારે એડમિશનની પ્રક્રિયા કઈ રીતે ફોર્મ આપવામાં આવે છે, કઈ રીતે તેના એડમિશન થતા હોય છે? અત્યારે અમે એમનું નામ નોંધીએ છીએ, કયા ધોરણમાં પ્રવેશ લેવાનો છે એ નોંધીએ છીએ। નામ નોંધણી પ્રક્રિયા 19 તારીખ સુધી શરૂ રહેવાની છે। ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વાલી મંડળના સભ્યોની હાજરીમાં ડ્રો પ્રક્રિયા થશે, અને જે તે ધોરણમાં જેટલી વ્યવસ્થા હોય એ મુજબ આપણે એટલા બાળકોના ડ્રોમાંથી પેલું નામ કાઢી અને પછી એ વાલીઓને જાણ કરી અને ફોર્મ ભરાવતા હોઈએ છીએ।